માતાજી અને જય દ્વારકાધીશ। આજે અમે બનાવવાના છીએ વાટી દાળના વડા। એના માટે 250 ગ્રામ મગની દાળ લીધી। હવે એને પલાળી દેવાની। 1.5 ગ્લાસ નાખીને એને પલાળી દેવાની। મગની દાળને 5 થી 6 કલાક પલાળી એટલે જો આવી રીતે આમ ભાંગે એવી થઈ ગઈ છે। આમ ચેક કરી લેવાની દાળ આપણી પલળી ગઈ છે। હવે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની। દાળ સરસ મજાની પીસાઈ ગઈ છે। આવી રીતે અધકચરી રાખવાની અને પાણી નાખ્યા વગર દાળને પીસવાની। ત્યાર પછી એમાં આદુ, મરચાં, તીખા, કોથમરી અને લસણ એને પીસી નાખવાનું। આદુ, મરચાં, લસણ અને કોથમરી એ પીસાઈ ગયું છે સરસ મજાનું। હવે એને દાળમાં મિક્સ કરી દેવાનું। ત્યાર પછી આ 4-5 ડુંગળી લીધી છે એને પણ પીસી નાખવાની। ડુંગળી પણ પીસાઈ ગઈ છે। હવે એને પણ આ દાળમાં મિક્સ કરી લેવાની। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। હવે વાટી દાળના વડા ગરમ ગરમ તેલમાં તળી લેવાના। વડાને અધકચરા પહેલાં તળી લેવાના, પછી વાટકાની મદદથી આવી રીતે દાબી દેવાના અને પછી ફરીવાર એને તળી લેવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી વડા થઈ જાય। આ વડાને આપણે થાબડી લીધા હતા અને પછી હવે એને આવી રીતે તળી લેવાના એટલે સરસ મજાના એકદમ ક્રિસ્પી વડા બની જાય।